હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અત્યારે વાગી રહ્યા છે 12:30 અને જો કે ઘરનું તો બધું કામ થઈ ગયું છે, પણ મારે એક આ કિચન બાકી રહી ગયું છે. તો પાછળ તમને દેખાતું રહ્યું છે કે આપણે સાફ કરવાનું છે, ધોવાનું છે. તો જો આ બધું ધોવાનું બાકી છે. બારી તો ધોવાઈ ગઈ છે, કેમ કે નીચે પાણી જતું હોય તારો ધોવાઈ જાય. ચલો આપણે આ કિચનને ધોવાનું છે, આપણે ધોઈ નાખીએ મસ્ત મજાનું ચકાચક. હું કે છો ગટુ? ગેસ ધોવાનો હોય તો કાઢવો તો પડે ને. આમ ધોય ને ભૂલાવો. તું શું કરશો? હું ક્યાં ચડી છું? ભપ ભપ થઈ જાવ તમારે. ભપ થઈ જાવ. કિચન ધોવાઈ ગયું છે. હવે આ નીચેના ખાના છે, એમાં વાસણ છે, એ સાફ ધોવાના છે. અને એ પહેલાં હું ખાઈ લઉં ને પછી જો મસ્ત ચકાચક થઈ ગયું છે. ફિલ્ટર હા બધું સાફ કરી નાખ્યું છે. ચલો હવે થોડીક કોરો ખાઈ લઈ. ये बाकी क्या लाई मेरे लिए? आंखों बंद कर दो. चलो बंद कर दिया. क्या लाई? ओह वाह, खाना लाई. थैंक यू गट्टू. ओके बच्चा, लव यू. हम दोनों खाएंगे. क्लैप कर दो. તો જો કપડાં સકેલું છું અને મનોજભાઈ આવ્યા છે પાવર બેંક લેવા હાટું. હા એટલે તારે ને પાવર બેંક ચાર્જિંગ કરેલી જ હોય, પણ એ કામે ન જાય તો ઘરે પડ્યું હોય તેમ ન જ રહે કે ઘરે યુઝ ન થાય અમારે પાવર બેંક. મૂકી દેવું. નવરાદ હોય પણ એ અંદર મૂકી દીધી છે. ઈ આમ આ કામ જો માં કલર લાગે, કામ અચાનક કરે કંઈક છે. લઈ જાય ને ત્યારે બહુ કામમાં લાગે. પણ હવે આ શું કરશો ગટુ તું? મારે અહીંયા બહુ આમ જો એને બે હવાઈ નથી દેતી કે આ ડોળાય કરે હો. આ અહીંયા ડોળાય હું તે અહીંયા આવી જાઉં. જો એ આ ડોળાય કરે બહુ. મને ખબર હોય ને ની. પણ તને આમ તો જગ્યા આપી, અહીંયા તો આપી ઈ જગ્યા. કોઈને આવો હેરાન ન કરે તમારી એક સિવાય. ખબર ને ભવો ભવની દુશ્મન બનાવીને આવી છે. ગટુ જાવા દે ને, મને નાવું છે. કામ થઈ ગયું મમ્માનું, પ્લીઝ. ગટુ ના કપડા પણ નાવા જાવા દે તો ફેરું ને આવા કપડા. હાલ ઈને માર પાસે આવું પર્પલ ટી-શર્ટ ઈ પહેરવું ને. છોડ દો, જાને દો. તો જો ગટ્ટુ મમ્મા અને ગટ્ટુ બે સેમ સેમ થઈ ગયા ને હવે. ઓકે ઓકે ને? તે કીધું ને સેમ સેમ પહેરવાનું છે, આપણે પહેરી લીધું. થેન્ક યુ ગટ્ટુ. 6:30 થઈ ગયા છે ને બારે છે ને અંધારું થઈ ગયું છે, કેમ કે દી આથમી ગયો, શિયાળો આવી ગયો છે ને આમ ઠંડી પણ હવે થોડી થોડી લાગવા માંડી છે. રાતે બી આમ પવન ઠંડો હોય ને દિવસે પણ હોય. દિવસે એટલે કે સવારમાં મોર્નિંગમાં જ્યારે જાગીને આપણી આ જે ચામડી હોય ને આમ થોડીક રૂકી સૂકી થઈ જાય ને એટલે સમજી લેવાનું કે શિયાળો આવી ગયો છે. અને આપણું ઘરકામ બધું ફાઇનલ થઈ ગયું છે, બધું થઈ જ ગયું છે ઓલમોસ્ટ. નહીં કે બધું. આ તમારું ઘર સાફ થઈ ગયું છે કે નહીં? દિવાળીની સાફ સફાઈ થઈ ગઈ કે નહીં? કેમ કે મારે તો જો ગટુ નાનું છે એટલે હું મમ્મી હોય, ઘડીક મમ્મી કરે, ઘડીક હું કરું, એમ કરીને કરવું પડે સાફ. કે આડું આડું આવ્યા કરે, કંઈ કામ કરવાનું દે, પાણી ઢોળાણું હોય તો ધ્યાન રાખવું પડે. કેમ કે એ હાલે તો ક્યાંક પડે આમ તેમ થાય તો પછી કેવરાવે. છોકરા નાના હોય ને ત્યારે, છોકરા ન હોય તો ફટાફટ થઈ જાય, પણ ગટુ હારે હોય ને એટલે મારે છે ને વાર લાગે કામ કરવામાં. એટલે છે ને 2 થી 3 દિવસ તો મારે થાય જ. એક દિવસમાં મારે આખું ઘર સાફ ન થાય. તો ચલો અત્યારે કંઈક રસોઈ બનાવવાની તૈયારી કરવી આપણે, કેમ કે હરી તો કંઈ સાઈડ ઉપરથી આ જવાના નથી. મને ફોન આવ્યો હતો કે મારે આજે નાઇટ છે, એટલે 12 વાગ્યા સુધી હું અહીંયા જ છું. જમી લેજે, મારું બનાવતી નહીં. કંઈ નહીં, ચલો કંઈક બનાવી જમી લઈએ અને ગટુને કંઈક ખવડાવી દઈએ બનાવીને. 8 તો વાગી ગયા છે. ગટુ શું ખાશો તું દીકરા? શું ખાશો? આ બનાવું છે? સોડા ફળી ખાવી છે? ખાવી છે સોડા ફળી?
હે એટલો કંદો હાલો હું તને બનાવી દઉં વા ખાવું ને હાલો બનાવી દઉં યમ્મી યમ્મી તો જો ગટુન ચોળાફળી બનાવી દીધી છે મસ્ત છે યમ્મી 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 છે ને ટી શર્ટ બગાડ્યું છું ધૂળવાળું ગઈ હતી ને ગાર્ડનમાં હાથ અડાડી દીધા હોય ગંદા ગંદા આપણે આમાં મસાલો નથી નાખી દીધો કેમ કે એને છે ને તીખું લાગે ખાવો કેવી લાગી યમ્મી 11 વાગી ગયા નથી હું જમવા બેસી ગઈ છું કેમ કે હરી તો સાઈડ ઉપર કહેવા નથી મને એમ કીધું કે 12 12:30 થાય નક્કી નથી એટલે તું ખાઈ લેજે મારે વાટણ માટે તું પૂછી લે એની જો ગાંઠિયા શાક ખાઉં છું બહુ ભૂખ લાગી નથી પણ અત્યારે થોડુંક ખાઈ લે અડધી પાકથી આવે બહાર જઈએ આટલું એમાં ખાવું નહીં હું શાક રોટલો ઘરે ખાઈને આવ્યો. તો મેં જમી લીધું છે નીચે ઉતરી ગઈ છે હરિકા હજુ આવ્યા નથી તો હું ને મનોજભાઈ જઈએ છીએ હવે ચાણક્યાએ ગાડી કાઢે છે સમજો કિધર ગયે ચલો ચાણક્ય આવી ગયા છે બેસવામાં મટલા છે પણ આમ ક્યારના છે ને અડધી કલાકથી વાત કરતા હતા ગામડામાં લગ્ન હોય ને એની મજા કેવી હોય હા. તો વાત કરતા હતા આમ તમને શેર કરી હે ને હા એમાં અમે છે ને પીરહણિયા હોય પંગજ પાડવાની હોય અને જે બાયુના કામ હોય ને એમ લાગે કાંઈ બાયુ છે એવા મનોજભાઈ જેવા માણસને જ કામ દેવાનું. समझ रहे हो आप પણ એ વસ્તુ મેં નોટિસ કરી દેહમાં હે ને પીરવવામાં પંગત ગુફે તો ઓછું જ હોય એટલે ના મોસ્ટ ઓફલી કામ કરતા હોય ને બધા બાકી હોય ને જ હોય ને એ ખાતા ખાતા એક જ વાલે આ તું કોનો ફલાણાનો છોકરો અમે કાંઈ જોયો નથી કારણ કે સુરત થી ના દેહમાં ગયો હોય એટલે ભાડો ગામડે લગ્ન કરવા ઈ સિક્કા પાડે સિક્કા એટલે અહીંયા હે ને હારી સડી નો પહેરતા ત્યાં તો એમ વટ કરતા હોય બધા. ઓલે 2 વખત તો ગુલાબનું સ્પ્રે અમારે હા અરે ભાઈ મધ ઓલું નો હોય મધનું ફૂલ કોરું. ત્યાં નકરું મધ માખ્યું જેમ ફેરાત કરે મારી જેવા. બહુ નોટિસ કર્યું અહીંથી હું ગામડે લગ્નમાં જાઉં ને હા. તો હું ને નોટિસ કરતી હોય કે ઈ ગામના પસવાડે રહેતો હોય ને જ્યાં લગ્ન હોય લાઇટિંગ બાઇટિંગ હોય ને એમ કે ડીજે છે હમણાં રાત લે તો ને છોકરીઓ ભાળ તો ટળવળાટ કરે એને કોઈ કે એને પાછું એવું ને ઘણી ઇન્વિટેશન વાટે ન હોય ના ના ઈ ગામડા એ પાછું એને ડિસ્કો કરવો હોય ને તો કોક ઘર ધણી હોય ને એનો ભાવ આમ હાલો ની ડિસ્કો કરવા એમ નથી કેતો કે મારે જવું છે સિક્કા પાડવા અત્યારે અને ઈ તો ઠીક અહીંથી ની પાસે ત્યાં જાય ને તો પાછું અહીંથી જેટલી નવી વસ્તુ લીધી હોય ને એ સ્ટાર્ટિંગ છે ને પહેરવાનું ચાલુ કરી દે જો નવો પટ્ટો નવી ઘડિયાળ નવું બેલ્ટ પ્લસ અત્તર મારે પછી પાછો હે ને બધી જગ્યા આમ એવી રીતે વટ પડે ને જાણે ત્યાં દર મહિને લાખ નું નો કામ કરતો હોય એવી રીતે ત્યાં વટ કરે. અમે ને પીરહણિયામાં રહીએ ને હા. પછી એવા ટાઈપના છોકરાને અમને ખબર હોય ને કે અહીંયા સીન છૂત કામ નહીં કરે પછી એને બાયુ હોય ને હા. એ બાજુના કામ દઈ દે ને હાન થઈને તો તોડવી દે. લાંબી ના કરી દે એટલા લાંબી ને દઈ દે. અને થાય એવું અહીંયા તો સિસ્ટમ વહી ગઈ કે અહીંયા છોકરા અહીંયા ગુફે થઈ ગયું ને અહીંયા બધા કેટરસો હોય અને ત્યાં તમારે ગામડે એવું થાય જ્યાં સુધી બાઈ હોય ને ત્યાં સુધી આમ ઓલો જમાવડો રે જેન્ટ્સ આવે ને તો હું કેવું તું ઘડીક ઉભરે નું ખાઈ લો તું ઘડીક ઉભરે નું ખાઈ લો એમ કરીને છટકી જાય સીધા. ગીત ગાવાનું હોય ને બધી બાયું ગીત ગાતી હોય ને તો ઈ બેહે ક્યારે વાટે બેહે ને પાણી ચા પાણી દેવા માટે ડેલી હોય ને વાટે બેહે એમ ક્યારે ચા પાણી નો આ પડે ત્યારે ચા પાણી દિવાળી નો ફટાકડો ફૂટ્યો છે દિવાળી આવી ગઈ છે પણ આપણે ઈ ચા પાણી ના વાટે હોલ્ડ થાય ને ચા પાણી દે ને પછી એકાબીજા નિશારા કરે નંબર દઈ દે ને ઘણું બધું થાય મેં બહુ નોટિસ કર્યું. પાછું એવું આમાં કેવું છે ખબર એ જે ગામમાં જે ઓલા કહેવાય ને મોટો છપરી હોય ને છપરી આપણી પાસે આમ ટપોરી નહીં આમ ગણો ને તો બાયુ લોખેશ ને બાયુ કેલો મતલબમાં એને હે ને દિવાળી મહિના બહુ મગજ હોય કારણ કે આખું વર એને સિક્કા પડ્યા હોય. હવે સુરત વાળા પછી જાય દેહમાં એટલે ત્યાં એને ખબર છે કે હારા કપડા પહેરીને આવશે એટલે વટ તો નહીં થાય ત્યાં આપણું ભાવ એ વિચાર આ સુરત વાળા જાય ને તો મારે કોકમાં મેળ આવી જાય કે પછી એ જોતા હોય કે સુરત થી કેટલી છોકરી આવી હા ઈ બહુ notice કરેલી. કેટલી સુરત થી કોની ઘરે આવી એમ એને ગામડા મૂકે ખબર છોડી શાક તો આવ એટલે શુદ્ધ ભાષા. અને નાના બધાય આમ છોકરીઓને મેં જોઈ કેમ કે લગ્ન હોય ને એટલે છોકરીઓને કામ કરવા મોકલી દે હા. કે આના ઘરે લગ્ન છે કે આપણા ઘરે કામ કરવા આવ્યા તો મને વાસણ પાંચ કચરા દિવસ પોતા કરી કામ દે. હા રસોઈ બનાવવા આવે એટલે ઈ જેના કોઈ બોયફ્રેન્ડ હોય ને એટલે હા. એને બહુ સારો મેળ પડી જાય
હા એમાં એને મેળ પડી ફોન એ હાથમાં હોય ગમે એનો ફોન લઈને વાતો કરવા માંડે. એક તો મારી યારે દેવો દાખલો બન્યો હતો. હું ત્યાં કોઈને ઓળખતી નથી, સુરતથી કે ગામડે. મને કે દીદી મને ફોન આપો ને મારા ઘરે ફોન કરો. હવે એમાં ઓટો રેકોર્ડિંગ એક તો અને વાત કરી લીધી ઈ છોકરા અને પછી હું ઘરે આવી ને સુરતથી દેહમાંથી નહીં આવી ને તો હરી મારો ફોન ન લીધો. મને કે આપો ને ખબર ને એક છોકરી કરે એમાં રેકોર્ડિંગ તો હું રેકોર્ડિંગ ખાવાનો દાંત કાઢી આ એ વસ્તુ થાય. આપણે છે ને મનોજભાઈ એમ કહે કે સુરતની છોકરી હોશિયાર હા પણ નહીં તમે જાઓ એક વખત ગામડે હા જોવામાં એકદમ ગોગો લાગે હા કાયદેસરનો ગોગો પણ પછી બાપરે બાપ તમે એના કાંડ જોઈ ગયા હોય ને હા. તો તમને એક વખત એમ થાય અડધું ગામ હાસવીને બેઠી. થાય કે આવું છે હા આપણે એમ થાય કે અરે આપણને એવું નહીં, મેં ખુદ એવું જોયું છે. અમુક છોકરી એમ થાય કે આ ભોળી આ નકરું ઘર કામમાં જ વ્યસ્ત હોય, કામમાં જ હોય છે, પછી ખબર પડે. મારા જેણે વાત કરી હતી ને છોકરી ખાલી 15 વર્ષની હતી. હવે મને એવું લાગે ને વિચારે મનમાં ન આવે કે આ આખો કાર વાત કરતો હોય. હા. એવું વિચારે ન અને પાછળ તો કે એના બોયફ્રેન્ડ હતો ને એને એવું કીધું કે ખાતું ઈ કે મેલડી માના હોમ આ ગામમાં હજી હમ સિસ્ટમ હાલે છે હજી. અરે મને કે આ કોણ છે મેલડી માના હોમ? મેં તો એક છોકરી માર ફોન લઈ દીધી એને હા હજી મનોજભાઈ તમે સુરત ની અંદર રહો ને તમારા હાથમાં મોબાઈલ ન હોય ને હા. તમે કાંઈ ન કરી શકો. બાકી ગામડામાં જાઓ છોકરીના હાથમાં મોબાઈલ ન હોય ને હા. તોય સેટિંગ કરી સેટિંગ અને હા. કેમ નંબર અને દઈ દે ને વિચાર નહીં કરો. વગર મોબાઈલ કોઈ દી મોબાઈલમાં વાત જ નહીં કરવાની તો કઈ મુલાકાત કરવી કેમ મુલાકાત અને કરવી, છેલ્લે ક્યાં મળવું? ભાગી જાય ને ત્યારે ખબર પડે. હા અને અહીંયા તો અડધું ગામ ખબર પડી જાય પછી કદાચ કાંડ થાય. ત્યાં તો ઈ એમ થાય કે આ છોકરી પાસે ફોન નથી તો કેમ થતું હોય છે એમ. તરત ટ્રાન્સફર થઈ જાય બધું ઈ ગામડાનું. પણ લગનમાં ગામડામાં જ મજા આવે દેશ. હા ઈ છે વસ્તુ છે ને સાચો પ્રસંગ હોય ને તો ગામડામાં બહુ મજા એટલે કાયદેસર 3-4 દી હાલે ને હાલે જ તે. ત્યાં છે ને બધું આમ વિધિ કેવી કરે અઠવાડિયું અગાઉ બધા મહેમાન આવવા માંડે ઈ જ મજા. અને પછી ઓલા પટારામાંથી ખબર હિંમતભાઈ અહીંયા પથારી કોની એ ઘેર નહીં. કરવી ખાવું કોની ઘેર બધું નક્કી હોય. ખાવું નહીં, ઘર તો ત્યાં મોટા જ હોય ને અને એક વસ્તુ કેવું પટારો ખોલે ને એટલે ધોળા ગોદડા ને એવું બધું કાઢે ને ઓલું સીવણ કામ ને એવું બધું હોય ને એ બધું ટીંગાડે ને જળજીવડી જાય ને એટલે અમારા ગોદડા પટારામાંથી જ નીકળે વ્હાઈટ કલર. હા એ મહેમાનની કેટેગરી પ્રમાણે લુગડાની ગોદરા નીકળે. હા. અને અમે છે ને હું કોઈ દી જિંદગીમાં ઓલા ખટારો આવે ને ખટારો હા. આઈસર ને હું એમાં કોઈ દી નહોતી બેઠી. હવે જાન લઈને જાવું કાળા તડકાનું એમાંય આઈસર માં બેસીને જાન અરે એક વસ્તુ કે આપણે તમે ઈ નોટિસ કર્યું છે શિયાળો હોય ને તો જે અહીંયા એ વસ્તુ ન થાય. તમે ગામડે હુતા હોય ને તો ગોદડા ઉપર એમ લાગે ભીનું થઈ ગયું સવારે જાગો એટલે. પછી એક વસ્તુ તમે નોટિસ કરી કોઈ ગામડામાં લગ્નમાં જાવ ને એટલે શિયાળામાં જ લગ્ન હોય હા. ટ્રેક્ટર હોય કે ખટારો હોય ગમે તે રાખો જાય ને તે માણસ ઓછું હોય હા જગ્યા વધે અને વળતા આવે ને તે જગ્યા ઘટે માણસો નહીં માણસો એના ઈ જ હોય. અને એ વસ્તુ જોયું તમે હવારના પોરમાં એકવાર મારા કાકાના લગ્ન હતા, હું નાનો હતો તો બધાને ઓલો આઈસર હતું મોટું એમાં બધાને બેહાડ્યા તો હવારના પોરમાં શિયાળો હતો ને થઈ ગયું બરફ જેવું આખું અને કોઈ એને ટેકો ન દે એક બાજુ ટેકો ન દે. ટેકો દે ને તો એમ લાગે બરફ ને કેમ ટેકો દીધો હોય એવી રીતે રાખે એટલે બધા ઠેકો અકુડી મકુડી આવ્યા પણ કોઈ ભણના દીકરા ટેકો ન દીધો કોઈ. આઈસરમાં ગઈ ને જાનમાં ને ડંકી હતી. મને એટલો તડકો લાગ્યો ને તો હું ડંકી પાણી હાથે ધમીને હાથ પગ ધોયા બોલો એટલો તડકાની શેક થઈ ગઈ. અને પાછું ના શું છે ગરમ પાણી કઈ હીટર બીટર ન હોય ત્યાં શું છે એકને ગરમ પાણી થાય એકને વાટે રહેવાનું ઈ નાવા જાય પછી પાછું બીજાની ત્યાં સુધી તાપવાનું જેનું પાણી લેવાય ને તાપી બધું તો ટોયલેટ જોઈ ને તેનું પાણી વહી જાય કોઈક ના આવે. મજા સાચી જ છે. હા બહુ મજા આવે ગામડે લગન. ગામડે મેરેજ હજી એમાં મજા આવશે બધાને લઈ જવાના. કાકા રહી ને જળજીવડી આપણે તુલસીધામ ગીર ત્યાં જવાનું છે મેરેજ. તુલસીધામ તો મજા આવશે તમને મેરેજમાં. મારું તો આ આખું તમે ઓળખી અત્યારે દીધું વાતું કરો છો ને તમને એમ મજા જ આવશે. અમે જઈને કેવી રીતે ના ધમાલ મચાવી ની આપણે દેખાડવાની છે. ત્યાં તો મને કોઈ 10 દી ને મહિનો દી રહેવાનું કે તો હાવ ગામડું તોય રહી લઉં. હા. રસોઈ બનાવવાનું હોય તો હું ત્યાં બહુ મજા આવી ઘેર એવી છે મને બહુ ગમે ને. તુલસી સામને આ બધું ઠોકરવા છે ને નાજમેર બેન છે એટલે બહુ મજા